छळ कपट। लेखक कनु भगदेव। પ્રકરણ 1 ભૂતકાળ। કોર્ટરૂમ ચિક્કાર હતો, પગ મૂકવાની પણ જગ્યા ન હતી અને શાંત વાતાવરણમાં એડવોકેટ દીપકનો ક્રોધથી તમતમતો અને નફરતભર્યો અવાજ ગુંજતો હતો। યોર ઓનર, આરોપીના પાંજરામાં ઊભેલો ભૂષણ નામનો આ માણસ નથી પણ શૈતાન છે। માણસાઈ અને દોસ્તીના નામ પર કલંક છે। એણે પોતાની જ મિત્રની ભલી ભોળી અને માસૂમ પત્નીની આબરૂ લૂંટી છે। ના યોર ઓનર, આરોપીના પાંજરામાં ઊભેલો આશરે 38 વયની વય તથા મજબૂત શારીરિક બાંધો ધરાવતો ભૂષણ ચીઝ જેવા અવાજે બોલ્યો, મેં કોઈની આબરૂ નથી લૂંટી। આ વાત બિલકુલ ખોટી અને પાયા વગરની છે। હું મારી પત્ની સિવાય દુનિયાની બધી જ સ્ત્રીને મા બહેન સમાન સમજું છું। મિસ્ટર ભૂષણ, ન્યાયાધીશ સાહેબે ચેતવણી ભર્યા અવાજે કહ્યું, તમને પણ તમારા બચાવ માટે પૂરતી તક આપવામાં આવશે। તમે વચ્ચે બોલીને કોર્ટની કાર્યવાહીમાં વિઘ્નો ઊભા ન કરો। આ તમે બીજી વખત વચ્ચે બોલ્યા છો। હવે ત્રીજી વાર આ જ વાતનું પુનરાવર્તન ન થવું જોઈએ, સમજ્યા? ન્યાયાધીશ સાહેબની વાત સાંભળીને જાણે કદાપી ન ઉઘડવાના હોય એમ ભૂષણના ઉગાડા હોઠ પરસ્પર એકબીજા સાથે ચોંટી ગયા, પરંતુ તે પોતાના બચાવમાં બોલવા માટે ખૂબ જ આતુર છે એવું તેના ચહેરા પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું। મિસ્ટર દીપક, તમે તમારી વાત ચાલુ રાખો, ન્યાયાધીશ સાહેબે દીપકને ઉદ્દેશીને કહ્યું। થેન્ક યુ યોર ઓનર, દીપક સહેજ માથું નમાવીને આભાર વ્યક્ત કરતા બોલ્યો। યોર ઓનર, આ કેસને આપ સરખી રીતે સમજી શકો એટલા માટે હું વિગતવાર બધું જણાવવા માંગુ છું। ન્યાયાધીશ સાહેબે હકારમાં માથું હલાવીને મંજૂરી આપી દીધી। યોર ઓનર, દીપકે કહ્યું, આરોપીના પાંજરામાં ઊભેલો ભૂષણ નામનો આ માણસ મારો મિત્ર હતો। અલબત્ત એ ઉંમરમાં મારાથી 10 વર્ષ મોટો છે, પરંતુ તેમ છતાંય અમારી મિત્રતા સરખી વયના મિત્રો જેવી જ હતી। આજથી 3-1 વર્ષ પહેલાં 4-5 બદમાશો એક ઉજ્જડ સડક પર ભૂષણને લૂંટવાનો પ્રયાસ કરતા હતા। એ જ વખતે જોગાનો જોગ હું ત્યાં પહોંચી ગયો હતો। બદમાશો નાસી છૂટ્યા અને ભૂષણ લૂંટાતો બચી ગયો હતો। ત્યારથી જ અમારી વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જે દિવસે ને દિવસે વધુને વધુ ગાઢ બનતી ગઈ। અમે બંને એકબીજા માટે જીવ આપતા પણ જરાય ખચકાઈએ તેમ ન હતા, પરંતુ આજથી 3-1 મહિના પહેલાં એક એવો બનાવ બન્યો કે જેના કારણે અમારી મિત્રતાની મજબૂત અને લોખંડી દિવાલમાં તિરાડ પડી ગઈ। ભૂષણની બહેન પ્રીતિ, કે જે મુંબઈ ભણતી હતી, તે રજાઓ કાઢવા માટે પોતાને ઘેર અર્થાત ભૂષણને ઘેર આવી પહોંચી। આપની જાણ માટે જણાવી દઉં કે ભૂષણનો બંગલો જીટી રોડ પર છે, જ્યારે મારો લેડી વિલાસરાય રોડ પર। અમારા બંનેના બંગલા વચ્ચે 10-12 કિલોમીટરનું અંતર છે। એક દિવસ ભૂષણ પોતાની પત્ની વંદના સાથે મારે ત્યાં આવ્યો, ત્યારે હું મારી પત્ની પ્રભા સાથે નાસ્તો કરતો હતો અને કહેતા કહેતા દીપકની આંખો સામે એ વખતનો ભૂતકાળ ચલચિત્રની જેમ ઉપસી આવ્યો। આવ ભૂષણ, દીપક પ્રસન્ન અવાજે બોલ્યો। અરે ભાભી પણ સાથે આવ્યા છે। નમસ્તે ભાભી। નમસ્તે ભાઈ, વંદના ધીમેથી બોલી। એ ખૂબ જ નર્વસ દેખાતી હતી। શું વાત છે ભાભી? દીપકની પત્ની પ્રભાએ વંદના સામે તાકી રહેતા કહ્યું, તમારી તબિયત તો સારી છે ને? તમે આટલા ચિંતાતુર અને વ્યાકુળ શા માટે છો? ભાભી, ભૂષણ ગંભીર અવાજે બોલ્યો, ભરતપુરથી ટેલિગ્રામ આવ્યો છે। ટેલિગ્રામ? હા, ભૂષણ પૂર્વવત અવાજે બોલ્યો। વંદનાના ભાઈની તબિયત એકદમ ખરાબ છે। એને હાર્ટ એટેકનો 3જો હુમલો આવ્યો છે। વંદના ધ્રુસકા ભરવા લાગી, જ્યારે દીપક અને પ્રભાના ચહેરા પર ગંભીરતાના હાવભાવ છવાઈ ગયા। દીપક, ભૂષણ દીપકના ખભા પર હાથ મૂકતા બોલ્યો, અમે અત્યારે ટ્રેનમાં ભરતપુર જવા નીકળીએ છીએ। પ્રીતિને તાવ આવ્યો છે એટલે તે અમારી સાથે આવી શકે તેમ નથી। અમે રાત સુધીમાં પાછા આવી જઈશું, પણ જો કદાચ ન આવી શકાય તો તું ભાભીને મારે ત્યાં મોકલી દેજે। કામવાળી તો સાંજે જ ચાલી જાય છે। અત્યારે જમાનો ખૂબ ખરાબ છે, એટલે રાતે પ્રીતિ એકલી રહે એમ હું નથી ઈચ્છતો। પ્રીતિની ફિકર તું છોડી દે ભૂષણ, પ્રભા તેની સાથે રહેશે। થેન્ક યુ દોસ્ત। એક તરફથી દોસ્ત કહે છે ને બીજી તરફથી આભાર માને છે, દીપકે તેને ઠપકો આપતા કહ્યું। સોરી। ત્યારબાદ ચા પીને ભૂષણ વંદના સાથે ચાલ્યો ગયો। એ જ રાત્રે 8 વાગ્યે પ્રભા ચાના કપ ભરેલી ટ્રે સાથે રૂમમાં પ્રવેશી। સાંભળો, એ ટ્રે ટેબલ પર મૂકતા બોલી, ભૂષણભાઈ અને ભાભી તો આવ્યા નહીં, તેઓ કદાચ સવારે જ આવશે। ભાભીના ભાઈની તબિયત જરૂર વધારે પડતી ખરાબ હશે,
તમે ચા પીને મને મોટરસાયકલ પર પ્રીતિ પાસે મૂકી જાઓ. પ્રભા. દીપકે એનો હાથ પકડીને તેની આંખોમાં પોતાની આંખો પરોવતા કહ્યું, હું તને મૂકી જઈશ, પણ પહેલાં તું બેડરૂમમાં ચાલ. કેમ? અરે, તું સમજતી કેમ નથી? એક પતિ પત્નીનું બેડરૂમમાં શું કામ હોય છે? દીપક પ્રભાના હોઠ પર આંગળી ફેરવતા બોલ્યો, તું 1 મહિના બાદ તારા પિયરેથી પાછી ફરી છો. તારા વગર આ 1 મહિનાની રાતો મેં કેવી રીતે પસાર કરી છે એ તો મારું મન જ જાણે છે. ના, પ્રભાએ પોતાના હોઠ પરથી તેની આંગળી ખસેડતા કહ્યું, આજની રાત પણ તમારે એકલા જ પસાર કરવાની છે. ચૂપચાપ ચા પી લો અને મને પ્રીતિ પાસે મૂકી જાઓ. પ્લીઝ પ્રભા. ઓહ, તમે સમજતા કેમ નથી? મારી તારીખ ચાલે છે. દીપક એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો. એ કપ ઉંચકીને ધીમે ધીમે ઘૂંટડા ભરવા લાગ્યો. ચા પીધા પછી જાણે અચાનક જ કંઈ યાદ આવ્યું હોય એમ તે ચમકીને બોલ્યો, અરે બાપ રે, હું તો સાવ ભૂલી જ ગયો. શું? આવતીકાલે એક કેસના સાક્ષીને એણે જુબાનીમાં શું કહેવું તે મારે એને સમજાવવાનું હતું. મારે અત્યારે જ જઈને એ સાક્ષીને મળવું પડશે. પ્રભા, સવારે મળી લેજો. ના, જુબાની ખૂબ જ લાંબી છે, મેં લખીને રાખી છે. સાક્ષીએ આખી રાત ઉજાગરો કરીને યાદ રાખવી પડશે. જો હું તેને સવારે મળીશ તો તે જુબાની બરાબર યાદ નહીં રાખી શકે અને કાલે કોર્ટમાં ગડબડ કરી નાખશે. મારે અત્યારે જ તેને મળવું પડશે. તમારે એને મળ્યા વગર ચાલે તેમ નથી? ના. ઠીક છે, તો આપણે પહેલાં તેને મળી લઈએ. ત્યાંથી પછી તમે મને પ્રીતિ પાસે મૂકી જજો. ના, એ યોગ્ય નથી. એ માણસ બદમાશ જેવો છે અને બદનામ વિસ્તારમાં રહે છે. તને ત્યાં સાથે લઈ જવાનું મને યોગ્ય નથી લાગતું. હું થોડી વારમાં જ પાછો આવી જઈશ. તું ફોન કરીને પ્રીતિના ખબર અંતર પૂછી લે. પણ ફોન તો બગડી ગયા છે. ઓહ, ખેર, વાંધો નહીં. થોડી વાર પછી તો આપણે જવાનું જ છે. તમે બને એટલા જલ્દી પાછા આવી જજો, પ્રભાએ કહ્યું. હા. ત્યારબાદ દીપક ચાલ્યો ગયો. લગભગ 9 વાગ્યે સહસા ડોરબેલ રણકી ઉઠી. જરૂર દીપક આવ્યો હશે. મનોમન આમ વિચારીને પ્રભાએ દરવાજો ઉઘાડ્યો, પરંતુ એનું અનુમાન ખોટું પડ્યું હતું. બહાર દીપક નહીં પણ ભૂષણ ઊભો હતો. તમે આવી ગયા ભૂષણભાઈ? પ્રભાએ એક તરફ ખસતા પૂછ્યું. હા ભાભી. ભૂષણ અંદર પ્રવેશીને સોફા પર બેસતા બોલ્યો. દીપક ક્યાં છે? તેઓ કોઈ સાક્ષીને તૈયાર કરવા માટે ગયા છે. તેમને ગયાને ઘણો સમય વીતી ગયો છે, એટલે હવે તેઓ આવતા જ હશે. હું તેમની સાથે તમારે ઘેર જવાની તૈયારી કરતી હતી. ત્યાં જ અચાનક તેમને સાક્ષીને મળવાનું યાદ આવ્યું, એટલે તેઓ એને મળવા ગયા છે. ખેર, ભાભી ન આવ્યા? હવે એમના ભાઈની તબિયત કેમ છે? ઠીક છે, સમયસર સારવાર મળી જતાં બચી ગયો છે. વનના ત્યાં જ રોકાઈ ગઈ છે, કાલે પાછી ફરશે. ખેર, હું જાઉં છું. પ્રીતિ ઘેર એકલી હશે, કહીને ભૂષણ ઊભો થઈ ગયો. તમે ખૂબ જ થાકેલા લાગો છો. હું ચા બનાવી લાવું છું. પણ બહુ વાર નહીં લાગે, પ્રભા આગ્રહભર્યા અવાજે બોલી. એના આગ્રહ પાસે ભૂષણે નમતું જોખવું પડ્યું. એ પુનઃ સોફા પર બેસી ગયો. પ્રભા ચા બનાવી લાવી. ચા પીને ભૂષણ ચાલ્યો ગયો. એના ગયા પછી પ્રભાએ ઘડિયાળમાં સમય જોયો. 9 વાગીને ઉપર 25 મિનિટ થઈ હતી. દીપક હજુ નહોતો આવ્યો. સમય પસાર કરવાના હેતુથી પ્રભા એક મેગેઝિનના પાના ઉથલાવા લાગી. 20 મિનિટ પછી ફરીથી ડોરબેલ રણકી ઉઠી. પ્રભાએ આગળ વધીને દરવાજો ઉઘાડ્યો. બહાર દીપક ઊભો હતો. એના ચહેરા પર થાક વર્તાતો હતો. તમે તો ખૂબ જ વાર લગાડી. પ્રભા એક તરફ ખસીને ફરિયાદભર્યા અવાજે બોલી. તમે વહેલા આવવાનું કહી ગયા હતા, પરંતુ આવ્યા 9:45 વાગ્યે. સોરી પ્રભા. દીપકે અંદર પ્રવેશીને સોફા પર પડતું મૂકતા કહ્યું. મને સાક્ષીના સરનામાની ખબર ન હતી. તે જે વિસ્તારમાં રહે છે તે ખૂબ જ મોટો છે. એનું ઘર શોધવામાં જ મારી 1 કલાક વેડફાઈ ગઈ અને ઘેર ગયો તો જાણવા મળ્યું કે ભાઈ સાહેબ તો દારૂ પીવા માટે દેશી બારમાં પધાર્યા છે. બારમાં જઈ એને મળીને સીધો અહીં જાઉં છું. ચાલ, તને પ્રીતિ પાસે મૂકી જાઉં. ના, હવે ત્યાં જવાની કંઈ જરૂર નથી. પ્રભા નકારાત્મક ઢબે માથું હલાવતા બોલી. કેમ? દીપકે ચમકીને તેની સામે જોતા પૂછ્યું. ભૂષણભાઈ આવી ગયા છે. એમ? હા, થોડી વાર પહેલાં તેઓ અહીંથી ગયા છે. અરે, સહસા પ્રભા મોં મચકોડતા બોલી. તમારા મોંમાંથી તો શરાબની ગંધ આવે છે. તમે શરાબ ઢીંચીને આવ્યા છો ને? જી, દીપક થોથવાતા અવાજે બોલ્યો. હું ઘેરથી નીકળ્યો
ત્યાં જ બિહારી મળી ગયો. એ બળજબરીથી મને બારમાં ઘસડી ગયો. એની હટ સામે લાચાર થઈને મારે એક પેગ લેવો પડ્યો. પછી હું સાક્ષી પાસે ચાલ્યો ગયો. ખેર, હવે જમવાનું કાઢ. કકડીને ભૂખ લાગી છે. પીને આવ્યા છો એટલે ભૂખ તો લાગે જ ને, પ્રભાએ રોષભર્યા અવાજે કહ્યું. સોરી ડિયર, દીપક પોતાના બંને કાન પકડતા બોલ્યો. ભવિષ્યમાં નહીં પીવું. ચાલ, હવે ગુસ્સો થૂકી નાખ અને જલ્દી થાળી પીરસ. પ્રભા ઊભી થઈને ક્રોધથી પગ પછાડતી કિચન તરફ આગળ વધી ગઈ. 5 મિનિટમાં જ એણે થાળીઓ પીરસી દીધી. બંનેએ ભોજન કર્યું. તેઓ ભોજન કરીને ડ્રોઈંગ રૂમમાં આવ્યા. ત્યાં જ સહસા ડોરબેલ રણકી ઉઠી. પ્રભાએ દરવાજો ઉઘાડ્યો. બહાર ભૂષણના પાડોશમાં રહેતો મહેશ નામનો યુવક ઊભો હતો. પ્રભા તેને ઓળખતી હતી. એના ચહેરા પર ગભરાટના હાવભાવ છવાયેલા હતા. શું વાત છે મહેશ? એણે પૂછ્યું. મેડમ, મહેશનો અવાજ ગભરાટને કારણે થોથવાતો હતો. ભૂષણની બહેન પ્રીતિએ આપઘાત કરી લીધો છે. શું? પ્રભાએ ચમકીને પૂછ્યું. હા, પ્રીતિએ આપઘાત કર્યો છે. પ્રીતિએ આપઘાત કર્યો છે? દરવાજા પાસે આવી પહોંચેલા દીપકે ચમકીને પૂછ્યું. કેમ? શા માટે? એ તો હું નથી જાણતો. મને તો ભૂષણે તમને બોલાવી લાવવા કહ્યું એટલે હું આવ્યો છું. ઓહ, ખેર, અમે આવીએ છીએ. મહેશ ધીમેથી માથું હલાવીને ચાલ્યો ગયો. 2 મિનિટમાં જ દીપક તથા પ્રભા પણ રવાના થઈ ગયા. થોડી વારમાં જ તેઓ ભૂષણના બંગલે પહોંચી ગયા. બંગલાની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસની એક જીપ પણ ઊભી હતી. બંને ભીડમાંથી માર્ગ કરીને બંગલામાં દાખલ થયા. ભૂષણ સબ ઇન્સ્પેક્ટર સાથે ઊભો હતો. એના ચહેરા પર ગમગીનીના હાવભાવ છવાયેલા હતા અને આંખોમાં આંસુ ચમકતા હતા. આ બધું કેવી રીતે થયું ભૂષણ? ભૂષણની સાથે સાથે ઇન્સ્પેક્ટરે પણ પીઠ ફેરવીને દીપક તથા પ્રભા સામે જોયું. પછી ભૂષણને ઉદ્દેશીને એણે પૂછ્યું. આ સાહેબ કોણ છે? આ મારો મિત્ર એડવોકેટ દીપક છે અને આ તેની પત્ની છે. ભૂષણે ધીમા અવાજે ઇન્સ્પેક્ટરને એ બંનેનો પરિચય આપતા કહ્યું. ભૂષણભાઈ, પ્રભા વ્યાકુળ અવાજે બોલી. પ્રીતિએ આપઘાત જેવું હિચકારું પગલું શા માટે ભર્યું એ તો તમે કહ્યું જ નહીં. ભૂષણે હથેળી વડે પોતાની આંખો લૂછી. ભાભી, એ રૂંધાતા અવાજે બોલ્યો. હું તમારે ત્યાંથી નીકળીને થોડે દૂર પહોંચ્યો. ત્યાં જ અચાનક મારી કારમાં કંઈક બગાડ થયો. કાર રિપેર થવામાં જ અડધી કલાક નીકળી ગઈ. પછી હું અહીં પહોંચ્યો. મેં જોયું તો ઇમારતનો મુખ્ય દરવાજો ઉઘાડો હતો. બારણાના બંને પટ બંધ હતા, પરંતુ અંદરથી સ્ટોપર ચડાવેલી ન હતી. મને થયું કે કદાચ પ્રીતિની કોઈક બહેનપણી તેને મળવા આવી હશે અને તેના ગયા પછી પ્રીતિ મુખ્ય દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હશે. હું પ્રીતિના રૂમ પાસે પહોંચ્યો. એના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. મેં કેટલીય બૂમો પાડી, પરંતુ અંદરથી કંઈ જવાબ ન મળ્યો. પછી મેં કી હોલમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંદરના ભાગમાં પડદો લટકતો હોવાને કારણે મને કંઈ જ ન દેખાયું. ત્યારબાદ મેં સ્ટૂલ પર ચડીને વેન્ટિલેશનમાંથી અંદર નજર કરી. અંદરનું દ્રશ્ય જોતાં જ મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ. મારી આંખો સામે અંધકાર ફરી વળ્યો. અંદર પ્રીતિનો નિર્વસ્ત્ર મૃતદેહ ફાંસીના ગાળિયા પર લટકતો હતો. એણે ડબલ બેડ પર સ્ટૂલ મૂકી સીલિંગ ફેન સાથે સાડી બાંધીને આપઘાત કરી લીધો હતો. હે ઈશ્વર! દીપક ગમગીન અવાજે બોલ્યો. મારી મોં બોલી બહેને આપઘાત કરી લીધો છે. તે હવે આપણી વચ્ચે નથી રહી. એ વાત પર જ મને ભરોસો નથી બેસતો. ખેર, એણે સુસાઇડ નોટમાં આપઘાતનું કારણ તો લખ્યું જ હશે ને. આપઘાત કરનાર લગભગ દરેક માણસ સુસાઇડ નોટ લખતો જ જાય છે. પ્રીતિએ પણ સુસાઇડ નોટ લખી હશે. સુસાઇડ નોટ પરથી આપણને એના આપઘાતનું કારણ જાણવા મળી શકે તેમ છે. મિસ્ટર દીપક, સબ ઇન્સ્પેક્ટરે દીપકે પહેરેલા કાળા રંગના ગરમ મોજા સામે તાકી રહેતા ગંભીર અવાજે કહ્યું. અમને રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ મૃતદેહ અને રૂમની હાલત પરથી આપઘાતના કારણનું અનુમાન સ્પષ્ટ રીતે થઈ શકે તેમ છે. શું તમે તો વકીલ છો? સબ ઇન્સ્પેક્ટરે દીપકના હાથ મોજા પરથી નજર ખસેડીને તેની આંખોમાં આંખ પરોવતા કહ્યું. ચાલો, તમે પોતે જ જોઈ લો. પણ તમારી કાર્યવાહી હજુ પૂરી નહીં થઈ હોય. કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. મૃતદેહ તથા રૂમના ફોટાઓ પાડી લેવામાં આવ્યા છે. માત્ર મૃતદેહ જ ઉતારવાનો બાકી છે. મિસ્ટર ભૂષણની સૂચનાથી જ હજુ મૃતદેહ નથી ઉતાર્યો. તેના કહેવા મુજબ તમે વકીલ છો. રૂમનું અવલોકન કર્યા પછી
તમે કોઈ પરિણામ પર પહોંચી શકો એ બનવા જોગ છે. અમે તમારી જ રાહ જોતા હતા. ચાલો મૃતદેહવાળા રૂમમાં જઈએ. હોલમાં 2 રૂમના દરવાજા ઉઘડતા હતા. ઉપરના ભાગમાં આવેલા રૂમો સુધી પહોંચવા માટે હોલમાં જ એક ખૂણામાં સીડી હતી, પરંતુ દીપક સીડી તરફ જવાને બદલે સીધો જ હોલના પ્રવેશદ્વારની બરાબર સામે આવેલા રૂમ તરફ આગળ વધ્યો. રૂમના બંધ દરવાજા સામે પહોંચીને એ અટક્યો. એણે પીઠ ફેરવીને પાછળ આવી રહેલા ભૂષણ, સબ ઇન્સ્પેક્ટર તથા પ્રભા સામે જોયું. બંધ દરવાજાની બરાબર ઉપર નાનકડું વેન્ટિલેશન હતું. દીપક, ભૂષણે વેધક નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું, તું તારી મેળે જ આ રૂમ સુધી કેવી રીતે આવી ગયો? પ્રીતિનો રૂમ તો ઉપર છે, પણ પ્રીતિએ આપઘાત તો આ રૂમમાં જ કર્યો છે. દીપક બોલ્યો, આ વાતની તને કેવી રીતના ખબર પડી? ભૂષણની આંખોમાં શંકાના વાદળો છવાયા. મને યાદ છે, ત્યાં સુધી પ્રીતિએ આ રૂમમાં આપઘાત કર્યો છે એવું તો તને કોઈએ નથી જણાવ્યું, કે પછી જણાવ્યું છે? ના. તો પછી તું ઉપર જવાને બદલે સીધો અહીં કેવી રીતે આવી ગયો? ભૂષણે શંકાભર્યા અવાજે પૂછ્યું. દીપક ચમક્યો. એણે ભૂષણની આંખોમાં પોતાના પ્રત્યે છવાયેલી શંકાને પારખી. ભૂષણ એ સહેજ નર્વસ અવાજે બોલ્યો, તેં જ તો કહ્યું હતું. મેં કહ્યું હતું? હા. શું? તારા કહેવા મુજબ તે સ્ટૂલ પર ચડીને વેન્ટિલેશનમાંથી અંદર નજર કરી હતી. હા. તો એ કે ઉપરના રૂમમાં વેન્ટિલેશન નથી એની મને ખબર છે. દીપક સ્વસ્થ અવાજે બોલ્યો. આ રૂમની બહાર પડેલું સ્ટૂલ જોઈને જ હું સમજી ગયો કે પ્રીતિએ તારા શયનખંડમાં આપઘાત કર્યો છે. આ રૂમ અર્થાત તારા શયનખંડમાં કલર ટીવી અને VCR છે. પ્રીતિને ફિલ્મો જોવાનો શોખ હતો. ઉપર એકલી બેસીને તે કંટાળી ગઈ હશે એટલે ફિલ્મો જોવા માટે અહીં તારા શયનખંડમાં આવી હશે. વાહ મિસ્ટર દીપક, સબ ઇન્સ્પેક્ટરે પ્રશંસાભરી નજરે તેની સામે જોતા કહ્યું, તમે ખરેખર કુશળ વકીલ છો. એ કબૂલ કરવું જ પડશે. તમારી બુદ્ધિને ખરેખર દાદ આપવી પડશે. ખેર, તમારું અનુમાન સાચું છે. પ્રીતિએ આ જ રૂમમાં આપઘાત કર્યો છે. VCRમાં તાજેતરમાં જ રિલીઝ થયેલી નવી ફિલ્મ દિવ્ય શક્તિની વિડીયો કેસેટ ચડાવેલી મળી છે. કેસેટ પૂરી થઈ ગઈ છે. ટીવી ચાલુ હતું, જેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે. ચાલો હવે રૂમમાં જઈએ. સૌ દરવાજો ઉઘાડીને શયનખંડમાં પ્રવેશ્યા. શયનખંડ ખૂબ જ વિશાળ હતો. ડબલ બેડની ચાદર ખેંચાઈને એકઠી થઈ ગઈ હતી. એના પર લોહીના ડાઘા તથા બંગડીના તૂટેલા કાંત દેખાતા હતા. પલંગની નીચે ગાલીચા પર ફાટેલા સલવાર કમીઝ તથા અન્ય વસ્ત્રો પડ્યા હતા. આ ઉપરાંત એક સ્ટૂલ પડ્યું હતું, જેના ચારેય પાયા ઉપર છત તરફ હતા, અને 20 વર્ષની ખૂબસૂરત પ્રીતિનો નિર્વસ્ત્ર મૃતદેહ ડબલ બેડની બરાબર ઉપર લટકતો હતો. મૃતદેહની ગરદનમાં લાલ રંગની બનારસી સાડીનો ગાળિયો હતો. સાડીનો બીજો છેડો છતમાં રહેલા પંખા સાથે બંધાયેલો હતો. પંખો એટલી જ ઊંચાઈએ હતો કે પ્રીતિએ સ્ટૂલ પર ચડી પગના પંજાભેર ઊભી રહીને સાડી બાંધી હશે અને પછી ગાળિયો પોતાની ગરદનમાં ભરાવીને સ્ટૂલને પગથી ધક્કો મારીને પલંગ પરથી નીચે ઉથલાવી મૂક્યું હશે. રૂમમાં VCR અને ટીવીની બાજુમાં જ એક કબાટ હતો, જે અત્યારે ઉઘાડો હતો. પાસે જ ગાલીચા પર એક સાડી પડી હતી. કદાચ પ્રીતિએ આપઘાત કરવાના હેતુથી કબાટમાંથી સાડી કાઢી હશે, પરંતુ ઉતાવળને કારણે એક સાડી જમીન પર પડી ગઈ હતી અને એણે તેના પ્રત્યે ધ્યાન નહોતું આપ્યું. પ્રીતિની આંખોના ડોળા અધ્ધર ચડી ગયા હતા અને મોંમાંથી 3 ઇંચ જેટલી જીભ બહાર નીકળી આવી હતી. પ્રભાના મોંમાંથી ભયપૂર્ણ ચિત્કાર સરી પડ્યો. તેણે પોતાની આંખો પર હાથ મૂકી દીધો. દીપકે મૃતદેહનું અવલોકન કર્યું. બિચારી, તે એક ઊંડો નિશાસો નાખતા બોલ્યો, કોઈક શૈતાને પ્રીતિની આબરૂ લૂંટી લીધી હતી અને આબરૂ લૂંટાયા પછી પ્રીતિએ આપઘાત કરીને પોતાની જિંદગી ટૂંકાવી નાખી છે. એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. મિસ્ટર દીપક, સબ ઇન્સ્પેક્ટરે વિચારવશ અવાજે કહ્યું, તમે મૃતદેહનું બારીકાઈથી અવલોકન નથી કર્યું લાગતું. મિસ પ્રીતિની આબરૂ લૂંટનારે કાળા કલરના ગરમ મોજા પહેર્યા હતા. ખેંચતાણ દરમિયાન હાથ મોજાના રેશા મણનારના દેહ પર ચોંટી ગયા છે. ઈશ્વરની ઈચ્છા હશે તો ટૂંક સમયમાં જ એકમજાત કાયદાની ચુંગલમાં જકડાઈ જશે. દીપક ધીમેથી માથું હલાવીને રહી ગયો. ત્રીજે દિવસે ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેઠા હતા. સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. હલો, ઇન્સ્પેક્ટર વામનરાવ સ્પીકિંગ.
એણે રિસીવર ઊંચકીને કાને મૂકતા કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, પ્રીતિનો કેસ આપ જ સંભાળો છો એવું મને જાણવા મળ્યું છે. સામે છેડેથી એક ઘોઘારો અવાજ તેને સંભળાયો. ફોન કરનાર અવાજ બદલીને બોલે છે એ વાત વામનરાવ તરત જ સમજી ગયો. તમને બરાબર જ જાણવા મળ્યું છે, એ બોલ્યો. પ્રીતિની આબરૂ લૂંટનાર શૈતાન હજુ સુધી નથી પકડાયો, ખરું ને? ના. આપ એને પકડવા માંગો છો? એક મિનિટ મિસ્ટર, સૌથી પહેલાં તો તમે તમારો પરિચય આપો. મારો પરિચય? હા ઇન્સ્પેક્ટર સાહેબ, મારે જો મારો પરિચય આપવો હોત તો હું ફોન કરવાને બદલે આપની પાસે રૂબરૂ જ આવત. ખેર, આપ મારા સવાલનો જવાબ આપો. તમે માત્ર તમારું નામ જ જણાવો. આપ મને પોલીસ ખાતાનો શુભેચ્છક સમજી શકો છો તો મિસ્ટર શુભેચ્છક, આંધળાને ક્યારેય તેને આંખો જોઈએ છે કે નહીં એમ ન પૂછવું જોઈએ. તમે પ્રીતિની આબરૂ લૂંટનારને ઓળખતા હો એવું તમારી વાત પરથી લાગે છે. આપની વાત સાચી છે તો તમે તેને ખરેખર જ ઓળખો છો, એમ ને? હા. કોણ છે એ? દિલાવર. કોણ દિલાવર? અહીં શંકર રોડ પર તેની દુકાન છે. તે ઇલેક્ટ્રિક ફિટિંગનું કામકાજ કરે છે. તે દિલાવરે જ પ્રીતિની આબરૂ લૂંટી છે એમ તમે કહેવા માંગો છો? હા. આ વાતની તમને કેવી રીતના ખબર પડી? બસ પડી ગઈ. પણ કેવી રીતે? સાંભળો, જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે રાત્રે લગભગ 8:30 વાગ્યે મેં દિલાવરને ભૂષણના બંગલાની ડોરબેલ વગાડતો જોયો હતો. ડોરબેલના જવાબમાં પ્રીતિએ દરવાજો ઉઘાડ્યો હતો. લગભગ 45 મિનિટ પછી દિલાવર ગભરાયેલી અને વ્યાકુળ હાલતમાં બહાર નીકળી દરવાજાના બંને પટ વાસીને નાસી છૂટ્યો હતો. ઓહ મિસ્ટર, તમે જુબાની નહીં આપો? ના. કેમ? હું પોલીસના લફરામાં ફસાવા નથી માંગતો. જે હકીકત હતી એ મેં આપને જણાવી દીધી છે. હવે શું કરવું તે ને શું નહીં એ આપના માથાનો દુખાવો છે. ઓકે, ગુડ બાય. વળતી જ પડે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. વામનરાવે પણ એક ઊંડો શ્વાસ લઈને રિસીવર મૂકી દીધું. એ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. પછી સહસા બેલ વગાડીને એણે સબ ઇન્સ્પેક્ટર અમરજીને બોલાવ્યો. અમરજી, એણે કહ્યું, તું તાબડતોબ શંકર રોડ પર જા અને ત્યાં એક ઇલેક્ટ્રિશિયનની દુકાન છે. એ દુકાનના માલિકનું નામ દિલાવર છે. તું અત્યારે ને અત્યારે જઈને દિલાવરને અહીં પકડી લાવ. કેમ સર? એ નાલાયકે જ પ્રીતિની આબરૂ લૂંટી છે. શું? અમરજીએ ચમકીને પૂછ્યું. હા. આપને અહીં બેઠા બેઠા આ વાતની કેવી રીતના ખબર પડી સર? થોડીવાર પહેલાં અજ્ઞાત શુભેચ્છક સાથે ફોન પર થયેલી વાતચીતની વિગતો તેને જણાવી દીધી. પછી ઉમેર્યું, મને ફોન કરનારની વાત પર બહુ ભરોસો નથી, પરંતુ તેમ છતાંય દિલાવરને પૂછપરછ કર્યા વગર ચાલે તેમ નથી. બનવા જોગ છે કે પ્રીતિની આબરૂ એણે જ લૂંટી હોય. અમરજી ધીમેથી માથું હલાવીને ચાલ્યો ગયો. 1 કલાક પછી એ પાછો આવ્યો ત્યારે દિલાવર પણ તેની સાથે હતો. અમરજીને મળેલી પ્રાથમિક માહિતી મુજબ દિલાવર 3 દીકરીઓનો બાપ હોવાની સાથે સાથે 1 નંબરનો શરાબી હતો. ઘરમાં હાંડલા કુસ્તી કરતા હતા, પરંતુ એને તો ગમે તેમ દરરોજ દેશી શરાબની 1 બોટલ જોઈતી હતી. પહેલાં તો તેણે વામન નામના આરોપનું ખંડન જ કર્યું, પણ પછી પોલીસે 14મું રતન અજમાવતા જ એણે પોતાનો ગુનો કબૂલી લીધો. એના કહેવા મુજબ ભૂષણે તેને બંગલાના એક રૂમનું વાયરિંગ નવેસરથી કરવાની સૂચના આપી હતી. બનાવના દિવસે રાત્રે દુકાન બંધ કરીને તે ભૂષણના બંગલે પહોંચ્યો હતો, પરંતુ પ્રીતિ જેવી ખૂબસૂરત છોકરીને ઘરમાં એકલી જોઈને તેની દાનત બગડી હતી. ઉપરાંત શરાબના નશાએ તેની વાસનાને ઉગ્ર બનાવી દીધી હતી અને તેણે એકલતાનો લાભ ઉઠાવીને પ્રીતિને આબરૂ લૂંટી લીધી હતી. બદનામીના ભયથી પ્રીતિ કોઈને કંઈ નહીં જણાવે અને વાતને ઘોડીને પી જશે એમ તે માનતો હતો. જતાં જતાં એણે બદનામીની આ વાત પ્રીતિના કાને પણ નાખી દીધી હતી. એના ઘરની તલાશી દરમિયાન પોલીસને ત્યાંથી કાળા કલરના ગરમ હાથ મોજા પણ મળી આવ્યા. ભૂષણે પણ દિલાવરની વાતને સમર્થન આપ્યું કે એણે તેને વાયરિંગ કરીને જવાની સૂચના આપી હતી. કોર્ટમાં કેસ ચાલ્યો અને ચુકાદો પણ આવી ગયો. કોર્ટે IPC 376 મુજબ દિલાવરને 7 વર્ષની જેલની સજા ફટકારી, પરંતુ અઠવાડિયા પછી જ દિલાવર મૃત્યુ પામ્યો. ડૉક્ટરના કહેવા મુજબ એને બ્રેઇન ટ્યુમર હતું. દીપક તથા ભૂષણ અત્યારે એક બારની એક કેબિનમાં બેસીને શરાબ ડીચતા હતા. ભૂષણ તેને પરાણે આગ્રહ કરીને અહીં લાવ્યો હતો. બંને નશામાં હતા. ચાલ ભૂષણ,
દીપક નરમાશભર્યા અવાજે બોલ્યો. હવે જઈએ. આપણે ભેગા થઈને એક બોટલ તો ખાલી કરી નાખી છે. હવે વધુ પીશું તો ઘેર પહોંચવાનું પણ મુશ્કેલ પડશે. જઈએ છીએ. થોડી વાર બેસ. ભૂષણે લાલઘુ માખે તેની સામે તાકી રહેતા કહ્યું. હું જે વાત કરવા માટે તને અહીં લાવ્યો છું એ તો મેં હજુ સુધી તને કહી જ નથી. ઓહ, તો તે કોઈક વાત કરવા માટે જ મારી સાથે આખી બોટલ ખાલી કરી નાખી છે? દીપકે ચમકીને પૂછ્યું. હા, એમને એમ કહેવાની મારી હિંમત નહોતી ચાલતી. ભૂષણ બોલ્યો. એવી તે કઈ વાત છે કે જે કહેવા માટે તારે શરાબનો આધાર લેવો પડ્યો છે? દીપકે આંખો પટપટાવીને પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. તું ખોટું તો નહીં લગાડે ને? કેમ? મારે વળી શા માટે ખોટું લગાડવું પડે? પહેલાં તું મારા સમ ખા. મને વચન આપ. સમ? વચન? દીપકે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. કેવા સમ ને કેવું વચન? એ જ કે તું મારા સવાલના જવાબ આપીશ. એ જ કે તું મારા સવાલના સાચા જવાબ આપીશ. અને જો મારી શંકા ખોટી પડશે તો તું ખોટું નહીં લગાડે. તું બોલ, હું ખોટું નહીં લગાડું. મારા સોગંદ ખાઈને વચન આપે છે ને? હા, કહીને દીપકે તેના માથા પર હાથ મૂક્યો. તો બોલ. સહસા ભૂષણનો અવાજ એકદમ કઠોર થઈ ગયો. મારી બહેન પ્રીતિની આબરૂ કોણે લૂંટી હતી? નશામાં હોવા છતાંય દીપક ભૂષણના સવાલનો અર્થ સમજી ગયો. ભૂષણના આ સવાલથી એનો અડધો નશો ઉતરી ગયો હતો. ભૂષણ એ ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો. તારા આ સવાલનો અર્થ શું છે? પ્રીતિની આબરૂ લૂંટનાર દિલાવર પકડાઈ ગયો હતો. એણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને તેને તેની કરણીની સજા પણ મળી ગઈ છે. તો પછી તું આ સવાલ શા માટે પૂછે છે? દીપક. ભૂષણે વેધક નજરે તેની સામે તાકી રહેતા કહ્યું. આ સવાલ હું તને એટલા માટે પૂછું છું કારણ કે દિલાવરે મારી બહેન પ્રીતિની આબરૂ નહોતી લૂંટી. શું? દીપકે ચમકીને પૂછ્યું. દિલાવરે પ્રીતિની આબરૂ નહોતી લૂંટી? ના. આ વાત તું કયા આધારે કહે છે? લે, આ વાંચી લે. ભૂષણે ગજવામાંથી કોઈક વસ્તુ કાઢીને તેની આંખો સામે લહેરાવી. આ તો કોઈ કાળા કલરની વસ્તુ છે. દીપક આંખો પટપટાવતા બોલ્યો. આ પ્રીતિના હાથની લખેલી ડાયરી છે. ભૂષણે કહ્યું. આજે વંદના કબાટ સાફ કરતી હતી ત્યારે કપડાની વચ્ચેથી આ ડાયરી મળી હતી. પ્રીતિને ડાયરી લખવાનો શોખ હતો. આબરૂ લૂંટાયા પછી આપઘાતનો નિર્ણય કર્યા બાદ એણે ડાયરીનું છેલ્લું પાનું લખ્યું હતું. તું એ છેલ્લું પાનું વાંચી લે. દીપક ભૂષણના હાથમાંથી ઉઘાડી ડાયરી લઈને વાંચવાનો પ્રયાસ કરવા લાગ્યો. પહેલાં તો તેને એમ જ લાગતું હતું કે ડાયરીના પાના પર કીડા મકોડા સરકે છે, પરંતુ કેટલીય વાર આંખો ચોળ્યા પછી તેને ડાયરી પર લખાયેલા અક્ષરો દેખાયા. એમાં લખ્યું હતું. પૂજ્ય ભાઈ ભાભી, મોતને મીઠું કરવાના નિર્ણય પછી હું ડાયરીનું છેલ્લું પાનું લખું છું. ભાઈ, હું ડાયરી તમારા જ રૂમમાં ક્યાંક છુપાવીશ, એટલે ક્યારેક તો તમારા હાથમાં આવશે જ. પરંતુ ત્યાં સુધીમાં કદાચ મારી ચિતાની રાખ પણ ઠંડી થઈ ગઈ હશે. ભગવાન કરીને એમ જ થાય. તમને આ ડાયરી જેટલી મોડી મળે એટલું સારું, કારણ કે મારી આબરૂ લૂંટનાર શૈતાન પકડાઈ જાય અને તમે સારા સારનું ભાન ભૂલીને કોઈ ખોટું પગલું ભરી બેસો એમ હું નથી ઈચ્છતી. હું તો બરબાદ થઈ ચૂકી છું. કોઈ ખોટું પગલું ભરીને તમારું પણ બાકીનું જીવન જેલની કાળકોટડીમાં પસાર થાય એમ હું નથી ઈચ્છતી. આ કારણસર જ હું એ શૈતાનનું નામ પણ નથી લખતી. અલબત્ત એટલું જરૂર કહીશ કે એ તમારો પરિચિત છે. એની સાથે તમારે ઘેર આવવા જવાના સંબંધો છે. એ શૈતાન આજ પહેલાં મને બહેન કહેતો હતો, પરંતુ આજે તેણે શરાબના નશામાં આવી અને ભાઈ બહેનના સંબંધો પર કલંક લગાવી દીધું છે. ભાઈ, છેવટે હું તમને બે હાથ જોડીને અશ્રુસભર આંખે વિનંતી કરું છું. જો ભવિષ્યમાં કદાચ તમે એ શૈતાનને ઓળખી જાઓ તો પણ એવું કોઈ પગલું ભરશો નહીં કે જેને કારણે તમારે જેલમાં જવું પડે અને ભાભીનું જીવન એકલવાયું બની જાય. આને મારી અંતિમ ઈચ્છા માનજો. બસ. ડાયરી વાંચીને દીપકે માથું ઊંચું કર્યું. હવે બોલ દીપક. ભૂષણનો અવાજ પીગળેલા શીશાની જેમ એના કાનમાં ઉતરી ગયો. શું હજુ પણ તું એ વાતનો જ કક્કો ઘૂંટે છે કે પ્રીતિની આબરૂ દિલાવરે લૂંટી હતી? ના. દીપક ગંભીર અવાજે બોલ્યો. ડાયરીમાં લખ્યા મુજબ તો પ્રીતિની આબરૂ કોઈક બીજાએ લૂંટી લાગે છે. તો પછી દિલાવરે શા માટે કબૂલ કર્યું કે દિલાવર બ્રેન ટ્યુમરથી મરવાનો હતો? ભૂષણે વચ્ચેથી જ એને અટકાવીને કહ્યું.
પ્રીતિની આબરૂ લૂંટનારને આ વાતની ખબર હતી. પોતે ગમે ત્યારે કાયદાની ચંગુલમાં જકડાઈ શકે તેમ છે એ વાત તે જાણતો હતો. એટલે એણે દિલાવરને ખરીદી લીધો. દિલાવરનું મોત તો આમે નિશ્ચિત જ હતું. પછી એ જેલમાં મરે કે બહાર, અને એ મરી પણ ગયો. હું દિલાવરની પત્નીને મળી ચૂક્યો છું. એના કહેવા મુજબ જે દિવસે દિલાવરની ધરપકડ થઈ એ દિવસે તે ક્યાંકથી 25,000 રૂપિયા લાવ્યો હતો. આ રકમ તેની પાસે ક્યાંથી આવી એ બાબતમાં પૂછવા છતાંય એણે પોતાની પત્નીને કાંઈ જ કહ્યું ન હતું. ભૂષણ, દીપક ગંભીર અવાજે બોલ્યો, આ 25,000 રૂપિયા તો પ્રીતિની આબરૂ લૂંટનારે દિલાવરને આપ્યા હશે. એણે જ પોલીસને દિલાવર વિશે જણાવ્યું હશે અને દિલાવરે થોડી આનાકાની પછી ખોટી રીતે ગુનો કબૂલી લીધો હશે. હા, એમ જ બન્યું હતું. પણ તું મારા ઉપર શંકા શા માટે કરે છે? શું તારે માત્ર મારા એકની સાથે જ ઘેર આવવા જવાનો સંબંધ છે? શું હું એકલો જ પ્રીતિને બહેન કહેતો હતો? તારે ઘેર આવવા જવાનો સંબંધ હોય તથા જેઓ પ્રીતિને બહેન કહેતા હોય એવા તો તારા ઢગલાબંધ મિત્રો હશે. તો પછી તે મારા પર જ શંકા શા માટે કરી? હું એ બધાને ચકાસું છું. જેણે પણ મારી બહેનની આબરૂ લૂંટી હશે, શું તું એને મારી નાખીશ? ના, હું એની બહેન કે પત્ની સાથે પણ એવું જ વર્તન કરીશ કે જે એણે પ્રીતિ સાથે કર્યું હતું. તને ખોટું લાગે તો ભલે લાગે દીપક, પણ મને સૌથી વધુ શંકા તારા પર જ છે. કેમ? કહેતા કહેતા દીપકનો ચહેરો રોષથી લાલઘૂમ થઈ ગયો. એટલા માટે કે હું વંદના સાથે ભરતપુર જાઉં છું અને પ્રીતિ ઘેર એકલી છે એ વાત માત્ર તું જ જાણતો હતો. બીજું, તે દિવસે તે કાળા કલરના ગરમ હાથ મોજા પહેર્યા હતા. એ તો હું મોટરસાયકલ ચલાવતી વખતે હંમેશા પહેરું છું. અત્યારે પણ મારા હાથ મોજા ટેબલ પર જ પડ્યા છે. તું પોતે જ જોઈ લે. દીપક ગંભીર અવાજે બોલ્યો. ભૂષણ, પ્રીતિની આબરૂ લૂંટનારે ગરમ હાથ મોજા પહેર્યા હતા એ વાત સાચી છે, પણ શું આ જાતના હાથ મોજા માત્ર મારી પાસે જ છે? તું તારી બુદ્ધિનો ઉપયોગ કરીને એક વાત વિચારી જો ખરેખર મેં પ્રીતિની આબરૂ લૂંટી હોત તો હું ફરીથી હાથ મોજા પહેરીને ત્યાં આવત ખરો? પ્રભા પોતાના પિયરથી નવા હાથ મોજા લાવી હતી. એ જ હાથ મોજા ન પહેરી લે? તું તારા દોસ્તને આટલો નીચો કેવી રીતે સમજી બેઠો? મેં માત્ર મોંએથી જ પ્રીતિને બહેન નહોતી કહી. હું દર વર્ષે તેની પાસે રાખડી પણ બંધાવતો હતો. મારી કોઈ સગી બહેન ન હતી. પ્રીતિને મેં હંમેશા સગી બહેન કરતાં પણ વિશેષ માની હતી. તારો આવો ગંદો આરોપ સાંભળીને મને બહુ જ દુઃખ થયું છે. આના કરતાં તો તું મને ગોળી ઝીકી. કહેતા કહેતા દીપકનો કંઠ રૂંધાઈ ગયો. એની આંખોમાં આંસુ ધસી આવ્યા. જો દીપક, ભૂષણ ડઘાઈને બોલ્યો, મેં તારી પાસેથી પહેલે જ વચન લઈ લીધું હતું કે તું ખોટું નહીં લગાડે. હું તારા પર સીધો આરોપ નથી મૂકતો. હું તો માત્ર મારી શંકા જ વ્યક્ત કરું છું. ઠીક છે, ચાલ ઊભો થા. દીપકે ઊભા થતાં કહ્યું, મારી સાથે ચાલ. આપણે પોલીસ હેડક્વાર્ટર જવાનું છે. પોલીસ હેડક્વાર્ટરે? ભૂષણે ચમકીને પૂછ્યું. ત્યાં શા માટે? આપણે પોલીસને જણાવીશું કે પ્રીતિની આબરૂ દિલાવરે નહોતી લૂંટી. આપણે પોલીસ પાસે પ્રીતિની ડાયરી પણ રજૂ કરીશું. હું સ્પષ્ટ રીતે કહીશ કે મને પણ શંકાની પરિધિમાં રાખીને મારી વિરુદ્ધ પણ તપાસ કરવામાં આવે. એસપી સાહેબ મારા પરિચિત છે. હું તેમને પ્રીતિના કેસની CID મારફત તપાસ કરવાની વિનંતી કરીશ. પણ અત્યારે તો આપણે નશામાં છીએ. કાંઈ વાંધો નહીં, આપણે કોઈ ગુનો નથી કર્યો. રસ્તામાં ઠંડી હવા લાગવાને કારણે નશો ઉતરી જશે. ઉપરાંત આપણે સુગંધી પાન ખાઈને એસપી સાહેબ પાસે જઈશું. ચાલ ઊભો થા. ભૂષણ ચૂપચાપ ઊભો થઈ ગયો. બંને બિલ ચૂકવીને બારમાંથી બહાર નીકળી ગયા.